આપણી સાથે ઇસ્મતબેન છે. ઇસ્મતબેનને શું તકલીફ હતી પૂછીએ અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટથી. કિસ્મતબેન ક્યાંથી આવ્યા બેન? અમે જેતપુરથી આવી છીએ. જેતપુરથી આવો છો. શું તકલીફ થતી બેન છે કે શું? તકલીફ સાહેબ કમરમાં બહુ દુખાવાની તકલીફ થતી ને હુતા હુતા વાંકા ચૂકા કે કાંઈ કામ બેહી નહોતી શકતી કે 5 મિનિટે બેહી ન કે 5 મિનિટ ઊભી ન રહી. શરૂઆતમાં તમે આવ્યા ત્યારે સુતા તૈયાર ટ્રીટમેન્ટ કરાવવા માટે આવતા. તમે બેસી પણ નહોતા શકતા, ચાલવામાં પણ બહુ તકલીફ હતી, ઊભું રહેવામાં પણ ઘણી બધી તકલીફ હતી, બધી પોર્શનમાં તમને ટૂંકમાં તકલીફ આવતી હતી. પછી ઇસ્મતબેન તમે 11 આપણે 6 મહિનામાં પહેલું સેશન કર્યું તો 6 મહિનામાં આપણે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી હતી, બરાબર? 13-14 સેશન થયા, આજે 14 એક સેશન થયા બેન. હવે કેવું લાગે 14 સેશન લીધા પછી? પછી મને સાહેબ હાવ સારું છે. તાણે બધા ઘરનું બધું કામે કરી શકું, મારી બેબી સાચવી લઉં ને બધું વાકી વળી વસ્તુ ધીમે ધીમે કરી શકું, બધું કામ કરી શકું. પ્રોબ્લેમ નથી આવતો, કઈ જાતની પ્રોબ્લેમ નથી. તમને મોટે ભાગે તમે પહેલા તો બેસી જ નહોતા શકતા, ઊભા નહોતા રહી શકતા, આવો પ્રોબ્લેમ હતો બેન, બરાબર? અને ઇસ્મતબેન મને બતાવ્યું પહેલા કોઈ ડોક્ટરને બતાવેલું ખરી તમે? હા, ઘણા સાહેબને બદલાવ્યું છે, 4-5 સાહેબને. શું કહેતા હતા? બધા ઓપરેશન કરવાનું કીધું, ઇન્જેક્શન મરાવવાની તકલીફ હતી, ઇન્જેક્શન મરાવવાનું કીધું, ઘણી જાતની તકલીફ હતી એમાં. મોટે ભાગે બધે ઓપરેશનનો તો અભિપ્રાય આવતો હશે, કારણ કે ગાદી ઘણી બધી ફેસિલિટી છે. હવે બેન આપણને તકલીફ શું હતી? જો આપણે 4થા 5મા અને 5મા 6થા મણકામાંથી ગાદી ખસી ગઈ હતી. એમાં S1 વાળી જે ગાદી છે ને, આ ગાદી બહુ બહાર નીકળી ગઈ હતી અને ડાયામીટર 6.9 mm થઈ ગયા, એટલે ટૂંકમાં 80% નસ આપણી દબાઈ ગઈ હતી, બરાબર? શરૂઆતના MRI માં. હવે આપણે શું કર્યું છે, આ જે ગાદીઓ ખસી હતી, ગાદીઓને સેટિંગ કર્યું, ગાદી સેટિંગ કરીને નસો છૂટી પાડી, એટલે પગમાં લોહી ચાલુ થઈ ગયું. એટલે એમાં લોહી ચાલુ થઈ ગયું એટલે તમને ચાલવામાં, ઊભું બેસવામાં જે તકલીફ આવતી મટી ગઈ બેન, બરાબર? આપણે સેટિંગ કર્યું, પણ ગાદીઓ ખસીને સેટિંગ કર્યું, એનું સેટિંગ આવી ગયું એટલે આપણને ફાયદો થઈ ગયો બેન, બરાબર? અને શું કહો ભાઈ, તમે બેનને શું તકલીફ હતી તમે જોયું છે? કમરમાં બહુ દુખાવો હતો સાહેબ, જોવાય નહીં એવો દુખાવો હતો. ચાલી ન હોગે સરખી, બેસી ન હોગે, સુતા એમ કે દુખે છે. બરાબર. અહીંયા આવ્યા એટલે બહુ 100% સારું થઈ ગયું છે ને ઘણો બધો ફાયદો સારું થઈ ગયું, બરાબર? અને મેઇન વસ્તુ બેન કે આપણે શું કર્યું, નેચરલી જે કઈ આપણે સેટિંગ કર્યું, નહીં સ્ક્રૂ નહીં પ્લેટ. હવે તમે ભવિષ્યમાં તમને કોઈ જાતનો પ્રોબ્લેમ ના આવે, બરાબર? ઘણી વાર શું થાય, ડોક્ટર ઓપરેશન તો કરી નાખે, પણ સ્ક્રૂ પ્લેટ હોય તો તમારે અમુક તમારા પોસ્ચર બધા લિમિટેડ થઈ જાય. તમારે વાકું ન વળવું, તમારે પલાઠી વળી બેસવું નહીં, તમે સ્ક્રૂ પ્લેટ નાખો, ઘણી વખત ડોક્ટર તમને આજીવન આ તમારે પરેજી રાખવાની. આપણી ટ્રીટમેન્ટમાં કોઈ જાતની પરેજી નહીં, બરાબર? સારું થયું પછી દરેક પેશન્ટ બધું કરી શકે છે. અને ઇસ્મતબેન કેવી લાગી બેન તમને અમારી સારવાર? અલ્લાહના કરમથી માશાઅલ્લાહ, તમારા હાથમાં શિફા છે સાહેબ. અલ્લાહના કરમથી મને શિફા છે, એટલે હાઉને કરમથી શિફા કરી દે અલ્લાહ પાક. અને તમે ઓપરેશન જે સ્થિતિમાં તમે નીકળી ગયા, બહાર નીકળી ગયા, બરાબર? અને શું કે ભાઈ, બેનનો વિડીયો મે YouTube ઉપર મૂકીએ? કોઈ વાત મૂકીએ ને બેન. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે, તમને ખ્યાલ આવે બેનને આવી તકલીફ હતી. મેઇન ગોલ અમારો એ જ હોય કે તમારી જેવી તકલીફ વાળા પેશન્ટ, તમે કદાચ વિડીયો જોને તો આવ્યા લગી આવવાનું તો અમે અહીંયા આવ્યા તો તમારે ચર્યો મરીમાં થઈ ગયું સારું થઈ ગયું. શ્વાસ લો, શ્વાસ લો, ઢીલા છોડે, ઢીલા છોડે, ઢીલું, ઢીલું, વાળો, ઢીલું, મોઢું ના ખોલતા, શ્વાસ લો, ઉપર દેખો,